સુરત નો પુષ્પ આયા આવ પુષ્પ આવ. પૂરા તળિયામાં સીગા હોય તો કે નહીં યાર. કેમ પુષ્પા સુરત નું વાંધો આવ્યો? અરે સુરતમાં યાર ગેસના બાટલા પતી ગયા છે. અને ભાઈ રૂમ મારાથી કઈ હાલે નથી. અરે ભાઈ લેણું કરી નાખ્યું માથે 5-10 હજારનું. અને ભાઈ ભાડા વગરનું આવ્યો છું. ટિકિટ ને મેં દોસ્તાર પાસેથી ગોઈતા છે ભાઈ. હવે મને છે ને અહીંયા તળિયામાં સીગા હોય તો ગોતી ગયો એટલે હું શાંતિથી અહીંયા મારું જીવન ગોતાવું. મને છે ને ગામડા જેવી મજા જ નથી આવતી ભાઈ. કેમ પુષ્પા ગામડું યાદ આવી ગયું? તો ઢોઢા થઈને સુરત નો જતા હોય તો હવે જે થયું એ થયું ભાઈ. હવે સીગાનું કઈક કરી દો ને યાર. સારું હાલ હું શેઠ ને પૂછતા હું. શેઠ તળિયામાં જગ્યા છે? બુરા જગ્યા તો છે પણ કોને બેવું છે? પુષ્પા નામ તો સુનાઈ હો. પુષ્પા બોલો સુરત નો કારીગરી એને તો બેહાડવાનું જ હોય ને. બોલાવો બોલાવો એને. ક્યાં છે? એ પુષ્પા શેઠ બોલાવે. બોલો ને શેઠ. આવ પુષ્પા આવ. એક હીરો બનાવીને બતાવજો. તળિયાનું પટોળું આપો. પુષ્પા કામ સારું બનાવજો નકર શેઠ છે ને ઘર ભેગો કરી દે. સુરત નો કારીગર તું. ઝૂકવું તો નહીં જ અને મૂકવું નહીં. પૂરા હીરો બતાવતા હોય. શેઠ હીરો જાવ તો બની ગયો. હા પુષ્પા જો. अबे साले હા હું કર્યું પુષ્પા? ક્યાં બેઠો તો તું? આવું કામ બનાવીશું? હાલે જ નહીં મારા કામ. હાલે હરકો કરે ને. રિપેર બિપેર નહીં થાય. સુરત નો કારીગર છું. ઝૂકવું નહીં અને મૂકવું નહીં. પુષ્પા નામ તો સુનાઈ હોગા. એ ભૂરા ઓલા પુષ્પા નો લોટ દઈ જા. એવા લોહીજા કારીગર ને લાવતો નહીં હવે તું. આ પુષ્પા એ તો પત્તે ઠોકી હવે.